ગાંધીનગર શહેરના નાના ગપાશ વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર પોદર ઇન્ટરનેશનલ સ્કૂલની બસ અને બેલેનો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બેલેનો કાર રોડની બાજુમાં પાર્ક કરેલી હતી। તે દરમિયાન પસાર થતી રહેલી કહી શકાય કે સ્કૂલ બસ કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો। જી હા, આ સમય દરમિયાન પસાર થઈ રહેલી સ્કૂલ બસ કાર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું। સદનસીબે ઘટનાના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે આ વધુ એક ઘટના વાહન ચાલકો માટે ચેતવણીરૂપ બની છે। ટ્રાફિક નિયમોનું પાલન અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે। हाल आपणे जे सेक्टर 24 थी जे 15 बाजू जतो जे नानो गपाच रोड छे ते अकस्मात सर्ज्यो छे। जे बस छे स्कूलनी पोदार इंटरनेशनल स्कूलनी बस छे अने जे बलेनो गाड़ी हतो तेनो अकस्मात सर्जायो छे। जे बलेनो गाड़ी छे जे GJ2 મહેસાણાની ગાડી છે અને તે અહીંયા તેમનો વીમો કરાવવા હતી તેની બદલે અહીંયા પાર્કિંગમાં ઊભી હતી। ટ્રકવાળો અહીંયા ઉડાડીને જતો રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે જે બસવાળો હતો તે દારૂની નશામાં હતો તેવું કહેવામાં આવી રહ્યું છે ને એને વાગી હોવાથી 108માં તેને હાલ એક એમ્બ્યુલન્સ સિવિલે મોકલવામાં આવ્યો છે ને તમે હાલ હાલત જોઈ શકો છો કે જે બલોની ગાડીની છે તે ચારે બાજુથી હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવી ગાડી છે। આ બાજુ ગાડી તૂટી ગઈ છે અંદરની બાજુથી અને આગળની બાજુનો બતાવવાનો પ્રયાસ કરીશ કે આખું જે આખી ગાડી હતી તે આખી ગાડીનું જે બોનેટ સાથે આખી ગાડી જે મોટી ગાડી આવે છે તે ખાનું થઈ ગયું છે। બચાવવાનો પ્રયાસ કરીશ આગળની બાજુથી બચાવવાનો પ્રયાસ કરીશ તો હાલ ગાડીની જે હાલત છે તે ખૂબ ખરાબ પરિસ્થિતિમાં છે। જે અહીંયા પોતે મહેસાણાથી વીમો પાસ કરાવવા આવ્યા હતા અને અહીંયા પાર્કિંગમાં ઊભી હતી ને અહીંયા પોતાની ગાડીનો અકસ્માત થઈ ગયો છે ને જે આ સ્કૂલની બસ હતી તેનો જે ડ્રાઈવર હાલ ગંભીર હાલતમાં છે ને કહેવામાં આવી રહ્યું છે કે તે નશો દારૂની હાલતમાં હતો ને દારૂની હાલતમાં અકસ્માત સર્જ્યો છે। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।